અભિનંદન છે. આપને બોલાવવાનું શું કારણ છે? આપણે બોલાવવાનું કારણ છે કે આપણી નગરની અંદર આજ કંઈક અવનવર થવાનું છે, એટલા માટે રાતના સિપાહીઓ બોલાવવાના છે. હા તો સિપાહીઓ આવતા જ જણાય છે. હા તો તમને મહારાજા બોલાવે છે. અભિનંદન છે. આ આપણે બોલાવવાનું કારણ છે. જો અંદરનો વ્યક્તિ બહાર નહીં અને જો બહારનો વ્યક્તિ અંદર આવશે તો તમારા ચામડા બી તૂટી જશે. બરોબર કે રોબર જો નકા પછી માર પડે બરોબર. આજા જાને મેરા નાસ્તો કરવા. હા તો મહારાજા રત્નરાયકો કોટ કુદીને અંદર આવી ગયો છે. શું વાત કરો છો? અરે રત્નરાયકા ક્યાંથી આવ્યો છે અને શા માટે આવ્યો છે? પટેલાજાને પ્રણામ છે. પટિયાલ રાજા હું પોકળગઢથી આવ્યો છું. શકુંતલાબેનનો વડો કરવા માટે આવ્યો છું. ઓહો, આજે 20 ના વાળા વીતી ગયા અને બેન શકુણા સાંભળી છે આજે. રામદેવીના લગ્ન છે એટલે શકુંતલાબેનનો વડો કરવા માટે આવ્યો છું. આવો રસ્તે ચાલે જા, નહીં તારા તલવાર મારી ચકચકે છે અને જો ડરથી મસ્તક અડગ થઈ જશે તો પીગળગઢની અંદર આજે કઈક અવનવર થઈ જશે. શકુંતલાબેનને લીધે વડું નહીં જઈ શકું. હજુ કહું છું, આવો રસ્તે ચાલે જા, નહીં તારા તલવાર એક ડરથી મસ્તક અડગ થઈ જશે અને પીગળગઢની અંદર પાદરી લટકતું હશે. તમારે જે કહ્યું હોય તમારે મારે કોઈ લેવા દેવા નહીં. અને શકુંતલાબેનને લેવા આવ્યો છું. શકુંતલાબેનને લીધે વગર નહીં જઈ શકું. પ્રધાનજી, જી મહારાજા. આ તસીબાઈએ બોલાવી અને રત્નારાયકાને જેલની અંદર પૂરી અને કોયલાનો માર મારો. ભલે એ સિપાહીઓ રત્નરાયકાને અંધારી કોટડીમાં પૂર દો. અંધારી કોટડીમાં